ફેક્ટરીઓ હોય કે પાવર ગ્રીડ, આપણી આસપાસની આખી દુનિયા ઓટોમેશન પર ચાલી રહી છે. પણ શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આ બધા જ જટિલ મશીનોને પડદા પાછળથી કોણ ચલાવે છે? તો ચાલો આજે એ જ અદૃશ્ય મગજને સમજીએ. પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર્સ એટલે કે PLCs. ક્યારેય વિચાર્યું છે કે મોટી મોટી કાર એસેમ્બલી લાઇનો આટલી ચોકસાઈથી કેવી રીતે કામ કરતી હશે? અથવા તો વોટર પ્યુરિફિકેશન પ્લાન્ટને બરાબર ક્યારે વાલ્વ ખોલવો અને ક્યારે બંધ કરવો એની ખબર કેવી રીતે પડતી હશે? ના, આ કોઈ જાદુ નથી. આ તો એક એવી શક્તિશાળી ટેકનોલોજીનો કમાલ છે જે લગભગ દરેક ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસના હૃદયમાં ધબકે છે. ચાલો, આની સફર શરૂ કરીએ. પહેલાં આપણે જોઈશું કે આ અદૃશ્ય મગજ ક્યાં ક્યાં કામ કરે છે. પછી સમજીશું કે આખરે આ PLC છે શું અને એના કંટ્રોલ બોક્સની અંદર શું હોય છે. એ પછી આપણે એની વિચારવાની ભાષા અને એ આપણા સામાન્ય કમ્પ્યુટરથી કેવી રીતે અલગ છે તે જાણીશું. અને છેલ્લે આ બધું મોટા ચિત્રમાં ક્યાં ફિટ થાય છે એ જોઈશું. તો શરૂ કરીએ વિભાગ 1થી વિશ્વના અદૃશ્ય મગજ, આધુનિક ઉદ્યોગ પાછળના છુપાયેલા નિયંત્રકો. જરા વિચારો, એક કાર ફેક્ટરીમાં હજારો પાર્ટ્સને એકદમ સાચા સમય અને સાચા ક્રમમાં જોડવાના હોય છે. જો એક રોબોટિક હાથ માત્ર 1 સેકન્ડ માટે પણ મોડો પડે ને તો આખી પ્રોડક્શન લાઇન ખોરવાઈ જાય. આવી જટિલ અને ઝડપી પ્રક્રિયાઓ માનવ નિયંત્રણની બહાર છે. અહીં એક એવી સિસ્ટમ જોઈએ જે 24 કલાક કઠોર વાતાવરણમાં પણ એક પણ ભૂલ વગર કામ કરે અને કંઈ પણ ગડબડ થાય તો તરત જ પકડી પાડે. તો સવાલ એ છે કે આટલી મોટી જવાબદારી કોણ ઉઠાવે છે? અહીંયા જ એન્ટ્રી થાય છે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનના અસલી હીરોની, PLC. જુઓ, પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર એટલે કે PLC. પણ આ કોઈ આપણા ઘરના કમ્પ્યુટર જેવું સાદું-સીધું કમ્પ્યુટર નથી હો. આ એક ઇન્ડસ્ટ્રીયલ ડિજિટલ કમ્પ્યુટર છે જેને ખાસ ફેક્ટરીના કઠોર વાતાવરણ માટે જ બનાવવામાં આવ્યું છે. ધૂળ, ધ્રુજારી, ગરમી, ભેજ આ બધું સહન કરીને વર્ષોના વર્ષો સુધી 1 સેકન્ડના પણ વિરામ વગર ચોકસાઈથી કામ કરવા માટે જ એનું નિર્માણ થયું છે. PLCનો મૂળભૂત સિદ્ધાંત એકદમ સરળ છે. એ ફક્ત 3 સ્ટેપમાં કામ કરે છે: ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. એટલે કે એ સેન્સર્સ અને સ્વિચો જેવા ઇનપુટ્સ પાસેથી માહિતી મેળવે છે. પછી એની અંદર રહેલા પ્રોગ્રામ પ્રમાણે વિચારે છે કે હવે શું કરવું, અને અંતે મોટર્સ અને લાઇટ્સ જેવા આઉટપુટને આદેશ મોકલે છે. બસ આટલું જ. અને આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે, જેને સ્કેન સાયકલ કહેવાય છે. ઇનપુટ્સ વાંચો, પ્રોગ્રામ ચલાવો, આઉટપુટ અપડેટ કરો અને ફરીથી આ જ ચક્કર. આ આખું ચક્કર એટલી ઝડપથી પૂરું થઈ જાય છે, કેટલીક વાર તો મિલિસેકન્ડમાં, જેટલી વારમાં તો આપણે આંખનો પલકારો પણ મારી શકતા નથી. આ જ કારણે તે મશીનો પર રિયલ ટાઈમ કંટ્રોલ રાખી શકે છે. વિભાગ 3: કંટ્રોલ બોક્સની અંદર. ચાલો હવે આ ઔદ્યોગિક મગજની અંદર ઝાંકીને જોઈએ કે એની રચના કેવી છે. આની રચના સમજવા માટે સૌથી સહેલો રસ્તો છે આપણા શરીરનો વિચાર કરવો. PLCમાં એક CPU હોય છે જે આપણા મગજ જેવું છે, જે બધા નિર્ણયો લે છે. પછી આવે છે IO મોડ્યુલ્સ, જે આપણી ઇન્દ્રિયો અને સ્નાયુઓ જેવા છે, જે બહારની દુનિયામાંથી માહિતી મેળવે છે અને એના પર કામ કરે છે. અને આ બધાને ચલાવવા માટે જોઈએ પાવર સપ્લાય, જે તેને જીવંત રાખે છે. આ આખા ઓપરેશનનું કેન્દ્ર છે એનું પ્રોસેસર, એટલે કે CPU. આ જ એ મગજ છે જે પ્રોગ્રામને ચલાવે છે, ગણતરીઓ કરે છે અને બધા તાર્કિક નિર્ણયો લે છે. PLC કેટલું ઝડપી અને શક્તિશાળી છે એનો બધો આધાર એના CPU પર જ રહેલો છે. ટૂંકમાં કહીએ તો IO વિભાગ એક પુલ જેવું કામ કરે છે. આ જ વિભાગ PLCના ડિજિટલ મગજને ફેક્ટરીના અસલી ભૌતિક મશીનો સાથે જોડે છે. ઇનપુટ મોડ્યુલ્સ સેન્સર્સ અને બટન્સ દ્વારા સાંભળે છે, જ્યારે આઉટપુટ મોડ્યુલ્સ મોટર્સ અને વાલ્વ દ્વારા કામ કરે છે. PLCs મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. એક છે ફિક્સ્ડ IO, જે એક કમ્પેક્ટ ઓલ ઇન વન બોક્સ જેવું છે, નાના અને સરળ કામો માટે એકદમ પરફેક્ટ. અને બીજું છે મોડ્યુલર IO, જે બિલકુલ લેગો બ્લોક્સ જેવું છે. જેમ જેમ જરૂરિયાત વધતી જાય તેમ તેમ નવા IO કાર્ડ્સ ઉમેરી શકાય. આનાથી તે મોટા અને જટિલ પ્રોજેક્ટ્સ માટે ખૂબ જ ફ્લેક્સિબલ બની જાય છે. સારું, તો આપણે PLCના શરીરને તો સમજી લીધું, પણ તે વિચારે છે કેવી રીતે? ચાલો હવે તેની ભાષા અને તર્કને સમજીએ. આ જાણવું બહુ મજાનું છે
કે પીએલસીની જરૂર પડી કેમ? જો જૂના જમાનામાં ફેક્ટરીઓ હાર્ડવાયર્ડ રિલે, ટાઈમર અને સ્વિચોના જાળા પર ચાલતી હતી. જો પ્રોસેસમાં કોઈ નાનો સરખો ફેરફાર કરવો હોય તો એક એન્જિનિયરને કલાકો સુધી બેસીને આખા કંટ્રોલ પેનલનું વાયરિંગ બદલવું પડતું. બસ આ જ સમસ્યાના ઉકેલ તરીકે પીએલસીનો જન્મ થયો. એક એવું કંટ્રોલર જે લવચીક, મજબૂત અને સરળતાથી પ્રોગ્રામ કરી શકાય. અને આ જ એનું સિક્રેટ છે. કેમ પીએલસી આટલું સફળ થયો? એની પ્રોગ્રામિંગ ભાષા, જેને લેડર લોજિક કહેવાય છે, એને જાણી જોઈને જૂના ઇલેક્ટ્રિકલ સર્કિટ ડાયાગ્રામ જેવી જ દેખાય એ રીતે બનાવવામાં આવી હતી. આને કારણે ફેક્ટરીના ટેકનિશિયનોને કોઈ નવી, જટિલ કમ્પ્યુટર ભાષા શીખવાની જરૂર જ ન પડી. તેઓ જે પહેલાંથી જાણતા હતા એ જ રીતે હવે પ્રોગ્રામિંગ કરી શકતા હતા. આનું નામ જ લેડર એટલે કે સીડી જેવી રચના પરથી આવ્યું છે. આમાં બે ઊભી રેખાઓ છે, જેને રેલ્સ કહેવાય છે, જે પાવર સપ્લાય જેવી છે. અને વચ્ચે આડી રેખાઓ છે, જેને રંગ્સ કહેવાય છે, જ્યાં બધો તર્ક હોય છે. જો ડાબી રેલથી જમણી રેલ સુધી વીજળીનો પ્રવાહ પૂરો થાય તો જ આઉટપુટ ચાલુ થાય. ઇનપુટ્સ આ રસ્તામાં સ્વિચોની જેમ કામ કરે છે, જે પ્રવાહને ચાલુ કે બંધ કરે છે. પણ એક મિનિટ, ઘણા લોકોને એવું લાગે કે પીએલસી એટલે એક જાતનો પીસી જ ને? ના, બિલકુલ નહીં. ચાલો જોઈએ કે કામ માટે સાચું સાધન કયું છે. મુખ્ય તફાવત એમના હેતુમાં છે. આપણું પીસી ગણતરી અને ડિસ્પ્લે જેવા કામો માટે બન્યું છે. એનું ઘર ઓફિસ છે. એના ઇનપુટ કીબોર્ડ અને માઉસ છે. જ્યારે પીએલસીનું એક જ કામ છે, કંટ્રોલ. એનું ઘર ફેક્ટરી છે, જ્યાં તે કંપન અને તાપમાન સહન કરે છે. એના ઇનપુટ સેન્સર્સ અને સ્વિચો છે, અને એના આઉટપુટ સીધા જ મશીનોને ચલાવે છે. ટૂંકમાં કહીએ તો આની સરખામણી એક ફેમિલી કાર અને એક રેસિંગ કાર સાથે કરી શકાય. બંને ગાડીઓ જ છે, પણ એક રોજિંદા કામ માટે શ્રેષ્ઠ છે, જ્યારે બીજી ખાસ ટ્રેક પર નિયંત્રણ અને ઝડપ માટે જ બનેલી છે. પીસી ક્રિયાપ્રતિક્રિયા માટે છે, પીએલસી નિયંત્રણ માટે. બરાબર છે? તો એક પીએલસી એક મશીન સંભાળી શકે છે, પણ જ્યારે આખી ફેક્ટરી કે આખા શહેરની સિસ્ટમને કંટ્રોલ કરવી હોય ત્યારે શું? ચાલો હવે વ્યાપક ચિત્ર જોઈએ. અહીંયા કામમાં આવે છે સ્કાડા સિસ્ટમ્સ. સ્કાડા એટલે કે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન. આને પીએલસીના મેનેજર કે કમાન્ડર તરીકે વિચારી શકાય. ફિલ્ડમાં રહેલા સેંકડો પીએલસીઝ સૈનિકોની જેમ કામ કરે છે, અને સ્કાડા એક કંટ્રોલ રૂમમાં બેઠેલો કમાન્ડર છે, જે બધા સૈનિકો પાસેથી ડેટા મેળવે છે અને તેમને આદેશ આપે છે. આ સ્કાડા અને પીએલસીની જોડી જ આપણા આધુનિક જીવનને શક્ય બનાવે છે. આપણા ઘર સુધી પહોંચતી વીજળી, નળમાં આવતું શુદ્ધ પાણી અને તેલ અને ગેસની પાઇપલાઇન્સ, આ બધી જ વિશાળ અને જટિલ સિસ્ટમ્સનું સંચાલન અને નિરીક્ષણ પડદા પાછળ આ જ ટેકનોલોજી દ્વારા થાય છે. તો પીએલસી એ ઓટોમેશનની અદૃશ્ય કરોડરજ્જુ છે. પણ હવે જ્યારે આપણે ઇન્ડસ્ટ્રી 4.0, એઆઈ અને સ્માર્ટ ફેક્ટરીઓના યુગમાં પ્રવેશી રહ્યા છીએ, ત્યારે સવાલ એ થાય છે કે આ ઔદ્યોગિક મગજનું ભવિષ્ય શું હશે? શું તે વધુ સ્માર્ટ બનશે, જાતે શીખશે અને મનુષ્યની જરૂરિયાત ઓછી કરશે? આવનારો સમય જ બતાવશે.